હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અમે પહોંચી ગયા છે પાર્લરે ને સ્ટુડન્ટ પણ પાર્લરે પહોંચી ગયા છે. પિયાવાના સ્ટુડન્ટ આવી ગયા છે અને આ મોણિયાના સ્ટુડન્ટ પણ આવી ગયા છે અને લેરિયાના સ્ટુડન્ટ પણ પહોંચી ગયા છે. અને આ જે અમારે છે ટ્રીટમેન્ટ, તો ટ્રીટમેન્ટ કરાવવા માટે પણ કસ્ટમર પાર્લરે પહોંચી ગયા છે અને સ્ટુડન્ટ લોકોએ વેક્સ ગરમ કરવા રાખી દીધું છે. તો હવે અમને સૌ પહેલાં એમનું વેક્સ કરીશું. તો આ લઈ લીધા છે એમને વેક્સમાં. તો હાથમાં વેક્સ ચાલુ છે. અત્યારે ચોમાસાની સિઝન છે તો વેક્સ પણ સાચવીને કરવું પડે છે અને સ્ટુડન્ટ લોકો એમનું વેક્સ કરે છે અને મેં કર્યો કસ્ટમરનો આઈબ્રો કર્યા પછી આ લોકો પગમાં વેક્સ કરવા માંડ્યા છે અને આ પગનું વેક્સ પણ હમણાં પૂરું થઈ જશે. પછી અમે એને લઈ લઈશું બીજી ટ્રીટમેન્ટમાં. અને આ એનું વેક્સ ખતમ થઈ ગયા પછી અમે લઈ લીધા છે એમને સાઇનરમાં. તો સાઇનર 15 મિનિટ માટે રહેવા દેવાનું હોય છે અને પછી એને કરવાનું હોય છે રિમૂવ. તો 15 મિનિટ થઈ ગયા છે અને હવે સાઇનર રિમૂવ થાય છે. કસ્ટમર લોકો સાઇનરને રિમૂવ કરે છે અને પછી અમે એમને લઈ લેશું ફેશિયલમાં. તો સાઇનર કરવાથી સ્કિન એકદમ લાઇટ થઈ જાય છે અને લીસી પણ થઈ જાય છે. તો સાઇનર પછી લઈ લીધા છે અમે એમને ફેશિયલમાં. તો સ્ટુડન્ટ કરે છે સ્ક્રબની મસાજ. સ્ક્રબની મસાજ 5 થી 7 મિનિટ માટે કરવાની હોય છે, સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત રીતે. અને સ્ક્રબની મસાજ ખતમ થઈ ગયા પછી અમે લગાવ્યું એમને જેલ. તો આ જેલ પણ 5 થી 7 મિનિટ માટે કરવાનું હોય છે અને વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ મસાજ આપવાના હોય છે વ્યવસ્થિત રીતે. અને જેલ ખતમ થઈ ગયા પછી અમે લઈ લીધા છે એને ક્રીમમાં. તો આ ક્રીમનું વેક્સ મસાજ ચાલુ છે અને એમને કરવાનું હોય છે 10 થી 15 મિનિટ. અને 10 થી 15 મિનિટ મસાજ કર્યા બાદ અમે એમને લઈ લીધા છે હવે બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ રિમૂવ કરવા માટે. તો આ એના બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ રિમૂવ થાય છે ગાઈસ. આ એક સ્ટેપ જરૂરી છે, આ રિમૂવ કરવા જરૂરી છે. અત્યારે ફેશિયલ કર્યું હોય એટલા માટે એની સ્કિન પણ એકદમ પોચી થઈ ગઈ હોય છે. અને બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ રિમૂવ કર્યા પછી અમે એને લઈ લીધા છે માસ્કમાં. તો આ માસ્ક 10 થી 15 મિનિટ માટે રહેવા દેવાનું હોય છે. સુકાઈ જાય એટલે વેક્સને રિમૂવ કરવાનું હોય છે. ને પછી કસ્ટમર ગયા પછી અમે કરી થોડીક હસી મજાક અને કર્યું થોડોક આરામ ને વાતુના માર્યા થોડાક ગપ્પા. નવા બ્લોગમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. બાય બાય, ટાટા.